નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 8 જાન્યુઆરી આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર આજથી જોવા મળશે માવઠાનો કહેર। આવનારા 3 દિવસ ગુજરાતની અંદર પડી શકે છે કમોસમી વરસાદ। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તરના ખેડૂતો થઈ જાવ તૈયાર। આજથી ગુજરાતની અંદર માવઠાના વરસાદને લઈને આગાહી, તો કયા જિલ્લાની અંદર વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। કાલ તો ગુજરાતની અંદર ફરીવાર કમોસમી વરસાદના વાદળો ઘેરાયા છે। ગઈકાલના રોજમાં ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના ડેડિયાપાડા, નર્મદા, રાજપીપળા સહિતના વિસ્તારની અંદર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। અત્યારે ખાસ કરીને અરબી સમુદ્રની લો પ્રેશર સિસ્ટમ સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે। આ બંનેને કારણે ગુજરાતને જે કે ટ્રફ સર્જાણો છે, આ ટ્રફને કારણે ગુજરાતમાં આજે, આવતીકાલે તેમજ પરમ દિવસે પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે। જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ। દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર વરસાદની સંભાવના વધુ જોવા મળી રહી છે। આ સિસ્ટમનો ટ્રેક ગુજરાત અંડીને આવેલો હોવાથી ગુજરાતમાં વરસાદની સંભાવના વધુ જોવા મળી શકે છે। હાલ ગુજરાતની અંદર કોઈ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી નથી, પરંતુ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે। જેમાં વાત કરવા જઈએ તો દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, વાપી, કપરાડા, વાની, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, રાજપીપળા, ડેડિયાપાડા, વધઈ, સુબીર એ તમામ ક્ષેત્રોની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટા આજે તેમજ આવતીકાલે પડી શકે છે। જ્યારે દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, કવાંટ, વડોદરા, બોડેલી, તેની સાથે પંચમહાલ, લુણાવાડા, ફતેપુરા સહિતના પૂર્વ ગુજરાતના વિસ્તારો તેમજ મધ્યપ્રદેશ અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા આજે તેમજ આવતીકાલે જોવા મળી શકે છે। જ્યારે ઉત્તર અને સૌરાષ્ટ્રની અંદર આજે અમુક વિસ્તારની અંદર સંભાવના છે, કાલે તે વિસ્તારની અંદર પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે। તો ગુજરાતની અંદર ખાસ કરીને 8 અને 9 એમ આજે અને કાલે બે દિવસ ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે। આજે પણ ગુજરાતના અસંખ્ય વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે, ઘાટા વાદળો જોવા મળશે, ઠંડીમાં ઘટાડો થશે, તાપમાન ઉપર આવે તેવી સંભાવના રહેલી છે। ગઈકાલથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। આવનાર 10 તારીખ સુધી આ સિસ્ટમની અસર જોવા મળશે। ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી આ તમામ જિલ્લાઓના વિસ્તારો, જેમાં થરાદ, ધાનેરા, ડીસા, પાલનપુર, આબુ, અંબાજી, ખેડબ્રહ્મા, ઈડર, માણસા, પ્રાંતિજ તેમજ થરા, ભાંભર સહિતના ઉત્તર ગુજરાતના મોડાસા, માલપુર, માંડલી, બાયડ સહિતના વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદની સંભાવના દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, જસદણ, ગોંડલ, રાજકોટ, જુનાગઢ તેની સાથે બોટાદ જિલ્લામાં પણ હળવા સામાન્ય વરસાદની એન્ટ્રી જોવા મળે તેવી શક્યતા આવનારા 2 દિવસ જોવા મળી રહી છે। હવામાન વિભાગ પરેશ ગોસ્વામી તેમજ અંબાલાલ પટેલે પણ આ માવઠાને લઈને અગાઉથી જ આગાહી કરી દીધી છે। તેમજ આજની વાત કરીએ તો આપણે જણાવ્યું તે મુજબ દક્ષિણ ગુજરાતના અમોદ, ભરૂચ, રાજપીપળા, ડેડિયાપાડા તેમજ ભરૂચ, અંકલેશ્વર, આ સાથે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દક્ષિણ ગુજરાતનો વિસ્તાર, પૂર્વની અંદર દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, બોડેલી અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના ક્ષેત્રોનો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે। ઉત્તરમાં કપડવંજ તેમજ હિંમતનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, ડુંગરપુરના પણ મોટાભાગના વિસ્તારની અંદર બોર્ડર લાગુ વિસ્તારની અંદર પણ વાતાવરણમાં પલટો રહેશે અને હળવા સામાન્ય વરસાદી માહોલ જોવા મળી શકે છે। અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, ખેડા, આણંદ, બોરસદ, તારાપુર સહિતના વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે। કચ્છમાં હાલ તો કોઈ વરસાદની સંભાવના દેખાઈ રહી નથી, પરંતુ વાતાવરણમાં પલટો જોવા મળશે। સૌરાષ્ટ્રના પણ જામનગર, દ્વારકા, પોરબંદર સિવાયના વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે। તે વિસ્તારની અંદર પણ આછા વાદળો જોવા મળે તેવી શક્યતા રહેલી છે। વરસાદની સંભાવના ત્યાં નહીવત જોવા મળશે, પરંતુ બોટાદ, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર તેમજ અમરેલી અને મોરબી એટલા વિસ્તારની અંદર હળવા સામાન્ય તો કોઈક જગ્યાએ ઝાપટારૂપી છાંટા પણ પડી શકે છે। હાલ તો આ રીતે અપડેટ આવી રહી છે। તેમજ આજે પણ આપણે બપોરથી જ ગુજરાતમાં વરસાદની એન્ટ્રી જોવા મળી શકે છે। હાલ તો કોઈ ભારે વરસાદ નહીવત જોવા મળશે, પરંતુ હળવા સામાન્ય વરસાદી ઝાપટા અમુક ક્ષેત્રોની અંદર જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। હાલ તો કોઈ સેન્ટરોની સંખ્યા નક્કી નથી કે વિસ્તારો નક્કી નથી, પરંતુ આપણે જણાવ્યા તે મુજબ એ વિસ્તારોની અંદર આજે તેમજ આવતીકાલે
મેઘતાંડવ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે, પરંતુ હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજની અપડેટ માટે એટલું જ. જય જવાન જય કિસાન મિત્રો.